આજે 19 ડિસેમ્બરે હું મારું જે બોલવાની ટાઈપ છે એ આખી ઉલટી કરી રહ્યો છું. રોજ સવારે શું હતું, હું પહેલાં બધા તમને સ્ટોક ટીપ આપતો અને પછી છેલ્લે એક રેફરન્સ આપી દેતો કે આજે સેન્સેક્સ નિફ્ટી આમ થઈ શકશે કારણ કે અમેરિકાનું ને એશિયાનું આમામ છે. હવે આજે છે ને પહેલાં આપણે અમેરિકાની વાત કરીએ કારણ કે બહુ મોટા પ્રોબ્લેમ છે. હવે ગઈકાલે અમેરિકાનું આખું ઘટી ગયું, બહુ ખરાબ રીતે ઘટ્યું. હવે રોજ સવારે હું કહેતો હતો કે અમેરિકાના મોટાભાગના વધ્યા, તો શું થતું હતું, ડાઉજોન્સ ઘટતું હતું, S&P 500 અને નાસ્દાક વધતું હતું. હવે પરિસ્થિતિ એવી બગડી છે કે ડાઉજોન્સ છે ને છેલ્લા 10 દિવસથી ઘટી રહ્યો છે અને આ 1974 પછી પહેલી વાર છે કે સતત 10 દિવસ ઘટ્યો. 1974માં સતત 11 દિવસ ઘટેલો. હવે ત્યાંની ફેડરલ રિઝર્વે વ્યાજદર તો 0.25% ઘટાડ્યા, પણ એમ કીધું કે આવતા વર્ષે અમે ખાલી 2 જ વખત ઘટાડશું. હોપ એવી હતી કે વધારે ટાઈમ ઘટશે. એટલે હવે ફેડનું જે રીતનું સ્ટેટમેન્ટ ને બધું આવ્યું છે એના લીધે અમેરિકામાં એવી હાલત ખરાબ થઈ ગઈ કે ડાઉજોન્સ ગઈકાલે 2.58% ઘટ્યું, S&P 500 2.95% ઘટી ગયું અને નાસ્દાક 3.56% ઘટી ગયું. પ્રોબ્લેમ એ થઈ આ બધું આટલી ખરાબ રીતે ઘટ્યું. આજે એશિયામાં બધું માઇનસ છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે 8 વાગ્યા સુધી 1.40% માઇનસ છે. એટલે હવે આજે સેન્સેક્સ કે નિફ્ટી કેવો રહેશે તમે જ લોકો જોઈ લો. મારા હિસાબે તો ઘટશે જ. અને ઘણી વાર શું છે, આપણે હોપ કરતા હોઈએ કે નહીં 3 દિવસથી ઘટ્યું છે તો હવે આજે તો વધશે, પણ આટલી હદે ખરાબ ચિત્ર હોય તો એલર્ટ રહેજો. ગઈકાલે બી કેવું થયું, આપણે જે બધા શેરની વાત કરી સ્ટાર્ટિંગમાં વધ્યા, પણ પછી માર્કેટ જ એટલું ડાઉન થયું કે છેલ્લે બધા રેડ ઝોનમાં આવી ગયા. હું પોતે રીટ્સમાંથી નીકળી ગયો, મારું નસીબ, કારણ કે રીટ્સનો બી પહેલાં વધેલો ઓર્ડર મળેલો એટલે. પણ ધીરે કરીને એ છે તે પ્રીવિયસ ક્લોઝ હતું એનાથી બી નીચે જતું રહ્યું. એટલે આજે બી આવી જ પરિસ્થિતિ થઈ શકે. એલર્ટ રહો તો સારું, પણ તો પણ ટ્રેડિંગ કરવું જ હોય, ઉત્સાહ હોય જ. તો આજે કયા શેર પર ધ્યાન રાખશો એ હું તમને કહું. એક છે સ્ટોકમાં નિટકોનો. એમને છે તે રિયલ એસ્ટેટ કંપની પ્રેસ્ટીજ ગ્રુપ પાસેથી 105 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે નિટકોમાં આજે પોઝિટિવિટી જોવા મળી શકે. પછી જે ગુલશન પોલિયોલ્સ કરીને એક શેર છે, એમાં પહેલાં પ્રી માર્કેટમાં મૂવમેન્ટ જોજો, આજે બધામાં જ જોજો. આ કંપનીને છે તે બાયો ઇથેનોલ માટે આસામ સરકારે PLI મંજૂર કરી છે, PLI સ્કીમ. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં બી પહેલાં મૂવમેન્ટ જોજો કારણ કે ઇટાલિયન સ્ટેશનરી કંપની ફિલાયા આ કંપનીમાંથી 4.5% હિસ્સો છૂટો કરવાની છે, 4.57%. અત્યારે 30.58% હિસ્સો ઓલરેડી કંપનીમાં છે. પછી વર્ધમાન પોલિટેક્સ, આમના બોર્ડે છે તે 120 કરોડ ઇક્વિટી ઇશ્યુઅન્સની મંજૂરી આપી દીધી છે. એટલે કદાચ આ બી ગ્રીન ઝોનમાં સ્ટાર્ટિંગમાં કદાચ રહી શકે. આવી જ રીતે ઇન્ડોવિન્ડ એનર્જી કરીને છે, એમના બોર્ડે બી 50 કરોડની મંજૂરી આપી છે રાઇટ ઇશ્યુથી. એટલે આ જે ફંડ મળશે એનાથી કંપની પછી એક્સપાન્શન કરી શકે. પછી સ્વિલેક્ટ એનર્જી સિસ્ટમ્સ પણ NCD ઇશ્યુ કરશે 138.5 કરોડના, એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, NCD એટલે. લુપિનનો શેર આજે રહી શકે ગ્રીન ઝોનમાં કારણ કે અમેરિકાની જે દવા નિયમિત કહેવાય US FDA, એમણે જે તે લુપિનની કોઈ 2 દવાને અપ્રુવલ આપ્યું છે. એટલે લુપિન માટે સારું છે. અમેરિકાના માર્કેટમાં હજી બી દવાઓ વેચી શકશે. પછી ગુજરાત અમુકના છે ને QIP છે, એમાં છે ગુજરાત ટૂલ રૂમ. આમનો 95.66 કરોડનો QIP છે, એ આજથી ખુલ્લો છે. પછી ઝેગલ પ્રીપેડ છે, એમનો ગઈકાલથી 450 કરોડનો QIP ખુલેલો. અને યથાર્થ હોસ્પિટલ, આમનો બી 450 કરોડનો QIP સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે આ બધા શેરમાં જોજો કેવી મૂવમેન્ટ રહે છે. હોપ તો ઓછી છે, એટલે કે આ બધા શેરમાં કરો તો ટાઈમ પર નીકળી જજો કારણ કે ગઈકાલે તમને અનુભવ થઈ જ ગયો હશે કેવું હતું કેવું નહીં. અને આજે લિસ્ટિંગનું જોઈએ તો મેઇન બોર્ડમાં ઇન્વેન્ચર્સ નોલેજ સોલ્યુશન્સનું છે અને SME સેગમેન્ટમાં યશ હાઈ વોલ્ટેજનું લિસ્ટિંગ છે. એટલે આ બધામાં બી આજે ધમાલ જોવા મળશે.